નમસ્કાર. આજે આપણે એક એવી ગંભીર માનસિક બીમારી વિશે વાત કરવાના છીએ જેનું નામ પડતા જ લોકોના મનમાં ડર અને ગેરસમજ પેદા થાય છે સ્કિઝોફ્રેનિયા. તો ચાલો આજે આની સાથે જોડાયેલી બધી ભ્રમણાઓને દૂર કરીએ અને તેની પાછળનું વિજ્ઞાન શું છે એ સમજીએ. સૌથી પહેલાં તો એક વાત મગજમાં બરાબર બેસાડી દઈએ. સમાજમાં જે કંઈ પણ માન્યતાઓ ફેલાયેલી હોય પણ સ્કિઝોફ્રેનિયા કોઈ વળગાડ કે જાદુટોણા જેવી વસ્તુ બિલકુલ નથી. એ મગજ સાથે જોડાયેલી એક મેડિકલ કન્ડિશન છે જેની યોગ્ય સારવાર શક્ય છે. આ સમજ સાથે જ આપણે આગળ વધી શકીશું. તો આ રોગ કોને થઈ શકે છે? સામાન્ય રીતે એની શરૂઆત યુવાનીમાં થાય છે, મતલબ કે 16થી 30 વર્ષની ઉંમરની આસપાસ. અને એક રસપ્રદ વાત એ છે કે પુરુષોમાં તેના લક્ષણો સ્ત્રીઓ કરતાં થોડા વહેલા દેખાઈ શકે છે. ઓકે, તો હવે સૌથી મોટા સવાલ પર આવીએ. આ બીમારી થાય છે શા માટે? એના મૂળમાં કયા કારણો છપાયેલા છે? ચાલો એને થોડું નજીકથી તપાસીએ. એક વાત તો એકદમ સાફ છે. આ કોઈ એક ભૂલ કે કોઈ એક ઘટનાનું પરિણામ નથી. વિજ્ઞાનનું કહેવું છે કે આ ઘણા બધા પરિબળોનું એક જટિલ મિશ્રણ છે જે બધા ભેગા મળીને આ પરિસ્થિતિ બનાવે છે. વૈજ્ઞાનિકોએ અમુક મુખ્ય કારણો શોધી કાઢ્યા છે, જેમાં જીનેટિક્સથી લઈને આપણી લાઇફસ્ટાઇલ સુધીની બાબતોનો સમાવેશ થાય છે. ચાલો આ દરેકને હવે થોડુંક ડિટેલમાં સમજીએ. હવે આ જે વાત છે ને એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આપણા મગજની અંદરની કેમિસ્ટ્રી, ડોપામાઇન અને ગ્લુટામેટ જેવા જે કેમિકલ્સ છે એનું બેલેન્સ જ્યારે ખોરવાય ત્યારે વ્યક્તિની વિચારવાની અને અનુભવવાની રીત જ બદલાઈ જાય છે. અને આ જ આ રોગના મુખ્ય લક્ષણો માટે જવાબદાર છે. પણ વાત ખાલી કેમિકલ્સની નથી. બીજા પણ ઘણા પરિબળો છે, જેમ કે જો પરિવારમાં કોઈને આ રોગ હોય તો જોખમ વધી જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાની તબિયત, જીવનમાં આવેલો કોઈ મોટો આઘાત અને ખાસ કરીને નશીલા પદાર્થોનું સેવન, આ બધું મળીને જોખમ અનેક ગણું વધારી શકે છે. તો ટૂંકમાં કહીએ તો આ 3 મુખ્ય પિલર છે: જેનેટિક્સ, મગજની અંદરનું વિજ્ઞાન અને જીવનનો તણાવ. આ ત્રણેય કેવી રીતે એકબીજા સાથે જોડાઈને આ જટિલ રોગને જન્મ આપે છે એ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. સારું, કારણો તો આપણે સમજ્યા, પણ આ રોગને ઓળખવો કેવી રીતે? એના લક્ષણો કેવા હોય છે? કારણ કે સમયસર ઓળખ જ સાચી મદદ તરફ પહેલું પગલું છે. ચાલો હવે તેના ચિહ્નો પર ધ્યાન આપીએ. એક્સપર્ટ્સ સમજવામાં સરળતા રહે એ માટે લક્ષણોને 3 ગ્રુપમાં વહેંચે છે: પોઝિટિવ, નેગેટિવ અને કોગ્નિટિવ. હવે આ નામો ભલે થોડા ટેકનિકલ લાગે, પણ એનો અર્થ એકદમ સિમ્પલ છે. જો પોઝિટિવ અને નેગેટિવ લક્ષણો વચ્ચેનો ફરક સમજવો ખૂબ જ જરૂરી છે. પોઝિટિવ એટલે કંઈક સારું એવું નહીં. પોઝિટિવ એટલે વર્તનમાં કંઈક ઉમેરાયું છે જે સામાન્ય રીતે ન હોય, જેમ કે અવાજો સંભળાવા. જ્યારે નેગેટિવ એટલે સામાન્ય ક્ષમતાઓનું ઓછું થઈ જવું, જેમ કે લાગણીઓ વ્યક્ત ન કરી શકવી. પોઝિટિવ લક્ષણોમાં સૌથી કોમન છે ભ્રમણા, એટલે કે એવી વસ્તુઓનો અનુભવ કરવો જે વાસ્તવમાં ત્યાં છે જ નહીં. જેમ કે રૂમમાં કોઈ ના હોય છતાં અવાજો સંભળાયા કરે. બીજું છે ભ્રમિત માન્યતાઓ, જેમાં વ્યક્તિ એવી વાતોને સાચી માની લે છે જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ જ નથી. જેમ કે કોઈ મારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે. હવે નેગેટિવ લક્ષણો ઘણીવાર વધુ સૂક્ષ્મ હોય છે, જેમ કે વ્યક્તિનું ધીમે ધીમે સમાજથી દૂર થઈ જવું કે પછી રોજના કામમાં રસ જ ન રહેવો. જ્યારે કોગ્નિટિવ લક્ષણો સીધા મગજની કાર્યક્ષમતા પર અસર કરે છે, જેમ કે કોઈ વાત પર ફોકસ ન કરી શકવું કે નાની નાની વાતો ભૂલી જવી. એક વાત ખાસ યાદ રાખજો, જો આમાંથી 2 કે તેથી વધુ લક્ષણો કોઈ વ્યક્તિમાં 1 મહિના કરતાં વધુ સમય સુધી દેખાય તો પછી રાહ જોયા વગર તરત જ કોઈ એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. ઓકે, તો લક્ષણો ઓળખાઈ ગયા. હવે આગળ શું? હવે આવે છે નિદાન અને સારવારનો માર્ગ, જે આશાનું એક નવું કિરણ છે. ચાલો જોઈએ કે આ પ્રોસેસ કેવી રીતે થાય છે અને કઈ સારવાર ઉપલબ્ધ છે. નિદાનની જે પ્રોસેસ છે ને એ ખૂબ જ પદ્ધતિસરની હોય છે. ડોક્ટરો શારીરિક તપાસ, લેબ રિપોર્ટ્સ અને સૌથી અગત્યનું, દર્દી સાથે લાંબી અને વિગતવાર વાતચીત કરે છે. તેમના અનુભવોને સમજે છે અને પછી જ કોઈ સાચા નિદાન પર પહોંચે છે. એક વાત સમજવી જરૂરી છે કે સ્કિઝોફ્રેનિયાની સારવાર લાંબા ગાળાની હોય છે. એનો કોઈ શોર્ટકટ નથી. પણ સારી વાત એ છે કે દવાઓ, યોગ્ય માર્ગદર્શન અને પરિવારના સાથથી તેના પર ખૂબ સારી રીતે કંટ્રોલ મેળવી શકાય છે અને જીવનને ફરી પાટા પર લાવી શકાય છે.
સારવારના 3 મુખ્ય આધારસ્તંભ છે. પહેલું, દવાઓ, જે મગજમાં કેમિકલ બેલેન્સને સુધારે છે. બીજું, થેરેપી, જે વ્યક્તિને પોતાના વિચારો અને વર્તન સાથે કામ કરતા શીખવે છે. અને ત્રીજું, પુનર્વસન, જે તેમને ફરીથી સમાજમાં સક્રિય અને આત્મનિર્ભર બનવા માટે મદદ કરે છે. અત્યાર સુધી આપણે બીમારી અને સારવારની વાત કરી, પણ હવે આપણે એવા ઉપાયો વિશે વાત કરીશું જેનાથી આ રોગનું જોખમ ઘટાડી શકાય અને દર્દી તેમજ તેમના પરિવારજનોએ શું કાળજી રાખવી જોઈએ. આ કેટલીક ખૂબ જ પ્રેક્ટિકલ અને અગત્યની સલાહ છે. નિયમિત દવા લેવી, હેલ્ધી લાઇફસ્ટાઇલ રાખવી અને ડૉક્ટર સાથે સતત કોન્ટેક્ટમાં રહેવું. અને સાથે જ નશીલા પદાર્થો અને અંધશ્રદ્ધાથી બિલકુલ દૂર રહેવું આ સારવારની સફળતા માટે ખૂબ જ જરૂરી છે. તો જોખમ ઘટાડવા માટે આ 3 મંત્ર યાદ રાખો. નશાથી દૂર રહો, સ્ટ્રેસને મેનેજ કરો અને સૌથી અગત્યનું, રોગના શરૂઆતના લક્ષણો દેખાય કે તરત જ મદદ લો. વહેલી સારવારથી ઘણું નુકસાન થતું અટકાવી શકાય છે. આ આખી વાતનો સાર એક જ છે: સમયસર નિદાન અને સારવાર. જો જરા પણ શંકા હોય તો મનોચિકિત્સકનો સંપર્ક કરવામાં બિલકુલ સંકોચ ન કરવો. આ જ સફળ રિકવરીનો સાચો રસ્તો છે. અને હવે એ સવાલ પર આવીએ જે લગભગ દરેકના મનમાં હોય છે: શું આ બીમારી સંપૂર્ણપણે મટી શકે છે? શું વ્યક્તિ પહેલા જેવું એકદમ નોર્મલ જીવન જીવી શકે છે? અને જવાબ છે: સંપૂર્ણ ઇલાજ કદાચ શક્ય ન હોય, પણ રિકવરી ચોક્કસપણે શક્ય છે. યોગ્ય સારવાર, દવાઓ અને પરિવારના સાથથી ઘણા બધા લોકો આ સ્થિતિ સાથે પણ એક સફળ કરિયર, સારી ફેમિલી લાઈફ અને એકદમ સુખી જીવન જીવી રહ્યા છે. અને આ જ સૌથી મોટો આશાનો અને પોઝિટિવિટીનો સંદેશ છે.